નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ। માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન ટીચર સોસાયટીના સભાખંડમાં જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત 2 મિનિટનું મૌન પાડી અને કરવામાં આવેલ। આ અધિવેશનમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, જિલ્લા સંઘના સલાહકાર સમિતિના ક્વીનર અનિલભાઈ ચૌધરી, જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, મોહનસિંહ ખેર, રાજેન્દ્રસિંહ ચૌહાણ, અશ્વિનસિંહ વાસિયા, રાજેન્દ્રસિંહ વાસદિયા, ઉપેન્દ્રસિંહ ગભાણિયા, તાલુકા સંઘના નવા તમામ હોદ્દેદારો, શિક્ષકો હાજર રહ્યા હતા। ત્યારબાદ એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ। ચૂંટણી અધિકારી ઇમરાનખાન પઠાણ દ્વારા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના આગામી વર્ષ 2024 થી 27 સુધી બિનહરીફ હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવેલ, જેમાં હિતેન્દ્રભાઈ બી ચૌધરી પ્રમુખ, અજીતસિંહ પી પુનાડા મહામંત્રી, સંજયકુમાર એલ ચૌધરી, દિનેશભાઈ આર પરમાર, વિનોદભાઈ એમ ચૌધરી, જયંતિભાઈ એન પરમાર નાણામંત્રી ઉપરોક્ત તમામ બિનહરીફ હોદ્દેદારોને ઉપસ્થિત દરેક આગેવાનોએ હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી। મોહનસિંહ ખેર, અશ્વિનસિંહ વાસિયા, અનિલભાઈ ચૌધરી, અરવિંદભાઈ ચૌધરી નવનિયુક્ત હોદ્દેદારોને કામગીરી બાબતે અવગત કરી શુભેચ્છા પાઠવી હતી। અજીતસિંહ અને હિતેન્દ્રભાઈએ દરેકનો આભાર માનેલ, શિક્ષકોના પ્રશ્નો હલ કરવાની ખાતરી આપેલ હતી, જ્યારે આભાર વિધિ અયુબખાન પઠાણે આપી હતી। નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, સુરત।